Yali Madad. This audio cassette was transferred into CD and MP3 by Alwais Huzurmukhi Firozlada. Enjoy listening via this. Thank you and Yali Madad. આજે આપણે જ્ઞાનો અને જ્ઞાનની ફિલોસોફી બારામાં સિરીઝ ચાલુ કરીએ છીએ. આપણે જ્ઞાન શરૂ કરીએ એની પહેલા એક નાનું સરખું ફરમાન જે જ્ઞાન બારામાં ઇમામે ઝમાન ફરમાવ્યું છે એની શરૂઆત એના સાથે આપણે શરૂઆત કરશું. હઝરત ઇમામના મુબારક નામ ઉપર સલાવત કરો. ढाका तारीख 17-10-1960 હું મૌલાના ગની સલામત શાહ કરીમ અલ હુસૈન હાજરીમાં મેં ફરમાવ્યું. અમે આજે એ જોઈને ઘણા ખુશી થયા છીએ કે ઈસ્ટ પાકિસ્તાન અને ખાસ કરીને અમારા જમાતના અમારા રૂહાની બચાવો તમારા જ્ઞાનોને કેટલી સારી રીતે જાણો છો. અમને લાગે છે કે આપણી યુવાન પ્રજાને જ્ઞાન શીખવવાની ઇસ્માઇલિયા એસોસિએશન ઉપર ખાસ કરીને જે જવાબદારીઓની ફરજ છે તે ઉપર ધ્યાન આપી અમલમાં લેવાશો તો જ આપણી આ અદભુત પ્રણાલિકાને આપણે ચાલુ રાખી શકશું. નહીંતર આપણે આપણો અતિ અગત્યનો એવો ભૂતકાળનો અમુક વારસો ગુમાવી દઈશું કે જે વારસો આપણી જિંદગી પર્યંત અને હવે પછી જે બાળકો જન્મવાના છે તે અમારા સર્વ રૂહાની બચાવની જિંદગી માટે બહુ અગત્યનું છે. ખાના વદાન સલાત કરો. હવે આપણે જ્ઞાનની એક એક કરી રામથી બોલશું અને પછી એક કરીની સમજૂતી ઉપર અને એના ભાવાર્થ ઉપર થોડુંક વિવેચન થશે. જ્ઞાન સ્વામી તમારી વાડીમાં છે. હવે આપણે જ્ઞાનની શરૂથી શરૂ કરશું. તમારી વાડી માહે દૂર ફરમાવે છે કે યા હઝરત ઇમામ તારી આ દુનિયા જે તે બનાવી છે જે એક વાડી મિસાલ છે, એક છાંબા મિસાલ છે, એક ગાર્ડન મિસાલ છે જેની અંદર ઘણી ઘણી જાતના પ્લાન્ટ અને છોડવા છે. આપણી આ દુનિયામાં જુદા જુદા ફોર્મમાં ચારે તરફ લાઈફ છે, જિંદગી છે કે જેથી મા બાપ છોડવા પ્લાન્ટના હિસાબથી સંબોધે છે. અને તેમાં ફરમાવે છે જેમાં ગુણ ભેળમાં સિંચનહાર છે. ગુણ ભેળમાં અહીં સિમ્બોલિક છે. ગુણ ભેળમાં એટલે કે આપણા હઝરત નબી મુહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. સિંચનહાર એટલે એ છે કે જે આ પ્લાન્ટની જિંદગીને તાજી રાખવા માટે, લીલી રાખવા માટે ચાલુ પાણી સિંચે છે. મતલબ કે દુનિયા અને દુનિયાની અંદર જેટલા જીવો છે એ જીવોને પ્રોફેટ થકી દુનિયામાં જે 1,24,000 નબીઓ આવ્યા એ પ્રોફેટ દુનિયાના જીવને જેવી રીતે પ્લાન્ટને આપણે પાણી પાઈએ એ રીતે જીવોને ધર્મનું પાણી સિંચી હકીકતી જ્ઞાન આપી અને ધર્મ થકી હંમેશા ઇન્સાનના જીવને એમણે તાજા રાખ્યા, સુકાઈ જવા ના દીધા. નવે ખંડે મેં સિંચા રોપ્યા. ઓ હઝરત ઇમામ તારા આ લાઈફ, આ જિંદગીઓ નવે ખંડેમાં એટલે કે દરેક 9 કોન્ટિનેન્ટમાં જ્યાં જ્યાં બી જિંદગીઓ છે ત્યાં સારી બાજુ તારી જિંદગીઓ પેદા કરેલી નજરે આવે છે. અને સામે સિંચે અનંત અપાર. અને ઇમામ છે જે ઇન્ફિનિટલી એક જીવને સિંચે છે, નરીશ કરે છે સ્પિરિચ્યુઅલી. પહેલી લાઈનમાં છે ગુણ ભીડમાં સિંચે છે. ગુણ ભીડમાં એટલે કે નબીઓ જીવની સંભાળ રાખે છે કે સુકાઈ ના જાય. બીજા લાઈનમાં ફરમાવે છે
કે સ્વામી બધાનું ધ્યાન રાખે છે, કારણ કે આપણે જાણીએ છીએ ઇમામનું નૂરમાંથી બધાએ પ્રોફેટ દુનિયામાં આવ્યા છે. ઇમામ અને પ્રોફેટનું નૂર એક નૂર જ છે. જેમ ટ્રુ મિનિંગ ઓફ રિલિજનમાં લખેલું છે, ઇશાબુદ્દીન શાહ ફરમાવે છે, એ મોહમ્મદ, અગર તું ના હોત તો દુનિયા ના હોત, કારણ કે દુનિયાને જીવોને સિંચવા માટે તારી જરૂર છે, નબીઓની જરૂર છે. પણ બીજી જગ્યાએ ફરમાવે છે કે એ મોહમ્મદ, અગર અલી ના હોત તો તું ના હોત. એટલે જે અલી જે નૂર છે, જે ખુદાઈ નૂર છે, અને ખુદાઈ નૂર માંથી અલી અને મોહમ્મદ ના નૂર છે. અલી ઇન્ફિનિટલી સિંચે છે પ્રોફેટ્સ ના થ્રુ. પછી બીજી કરી છે, એક સરોવર બીજા એક હરિયા દુજા બધાય પ્લાન્ટને, બધાય સીધાને, બધાય છોડવાને પાણી દેવામાં આવ્યું. એટલે કે એક જ ઇમામતના નૂરમાંથી, જેમાંથી બધાય જીવ લાઈફ સ્ટેમ થાય છે, એમાંથી બધાને સસ્ટેન કરવામાં આવે છે ફિઝિકલી અને સ્પિરિચ્યુઅલી. પણ તો બી એક હરિયા અને બીજા સૂકા. એક જીવ તાજો રહ્યો સ્પિરિચ્યુઅલી, બીજો જીવ સુકાઈ ગયો. શા માટે? નુગરે રાહ નહીં દેખાય. એવા જીવ સુકાઈ ગયા જે નુગરા છે. નુગરાની સામે એના ઓપોઝિશનમાં સુગરા બોય છે. કદાચ આપણને યાદ હશે, એક વખત કોઈ મિશનરી સાહેબે દાખલો આપ્યું હતું, જે પાકિસ્તાનમાં અમે બી સાંભળ્યા છે, મહાત્મા ગાંધીનો, જે ઇન્ડિયાના કોઈ જમાતખાનામાં એને જમાતની ક્રિયા જોવી હતી, તો જમાતના લીડરો ઇમામે જમાત પાસે રજા માંગી કે ખુદાવીને એને જમાતખાનામાં આવવા દઈએ, એને બધી સેરેમની જોવી છે. ત્યારે મહાત્મા ગાંધીને રજા મળી, આવીને બધી ક્રિયા જોઈ ગયા. એમાં ઘટપાતની ક્રિયા આવી, ત્યારે નુગરા સુગરા આ શબ્દો આવ્યા. નુગરા હોવે તો સુગરા હોવે તો ભર ભર પીવે, નુગરા જાય પ્યાસા. આને સાંભળી લીધું. પછી જયારે બધા સેરેમની પતી જાય તો મહાત્મા ગાંધી ઉભા થયા લાઈનમાં બી, એ બી ન્યાસ પીવા જાય. ત્યારે એને કહેવામાં આવ્યું કે નહીં, આ ક્રિયાઓમાં ખાલી ઇમામના હાથ ઉપર જેને બૈયત લીધી છે એ જ ભાગ લઈ શકે ને એ જ ન્યાસ પી શકે. તો કહે છે મહાત્મા ગાંધી જયારે સીડી ઉતરતા હતા ખાનાની, ત્યારે જે આગેવાનો સાથે હતા તો પોતે એકલા સીડી ઉતરતા બોલે છે, નુગરા સુગરા હોવે તો ભરભર પીવે, નુગરા જાવે પ્યાસા. એટલે કે જે નુગરા એટલે કે જેને ઇમામની ઓળખાણ નથી, જેને ઇમામ મળ્યો નથી, જેને ઇમામની શનાખત નથી, રેકોગ્નિશન નથી. સુગરા એટલે જેને ઇમામ મળ્યો છે, ઇમામ જેવો ધણી મળ્યો છે, ઇમામની રેકોગ્નિશન છે, તો બિચારો પોતે સીડી ઉતરતા એને ન્યાજ ના મળ્યું ના. ભરી ભર પીવે એટલે કે ન્યાજની ચાલીઓ ભરી ભરીને સુગરાઓ પીએ છે. એટલે ઇમામના રેકોગ્નિશન વાળા, તો હું નુગરો છું, ઇમામના રેકોગ્નિશન વગરનો પ્યાસો એટલે કે તરસ્યો, આ નૂરનું પાણી મને ના મળ્યું. અહીં છે કે શા માટે એક જીવ તાજો રહ્યો, લીલો રહ્યો, બીજો સુકાઈ ગયો? જે કે એક જ નૂરના દરિયામાંથી બધાને નરીશમેન્ટ મળે છે, કારણ કે એક નુગરો છે. દુનિયામાં જે નુગરા છે, ઇમામની રેકોગ્નિશન નથી, ઇમામ ઉપર ઈમાન નથી, એ સુકાઈ જાય છે. એને રાહ નહીં દેખાય. રાહ એટલે રસ્તો, સાચો પંથ, સિરાતલ મુસ્તકીમ. નુગરાને ઇમામના રેકોગ્નિશન વગર નુગરાને સાચો પંથ નથી મળતો. અને સત વિના સુકા. અને જે સત છે, રિયાલિટી છે, એ ઇમામ જ ની પાસે છે. હકીકત જે છે એ ઇમામ પાસે છે. અને નુગરો છે ના, ઇમામની રેકોગ્નિશન નથી ના, રિયાલિટી વગર સુકાઈ ગયો એ જીવ. સત વિના તે સુકા. પછી ત્રીજી કરી છે, એથી જો જર કાપ
મા બાપ આપણને રસ્તો દેખાડે છે કે સુગરા છો, ઇમામની રેકગ્નિશન છે, તો પેલું કામ એ કરજો કે પાપની જે જળ છે, પાપની જે રૂટ છે, સિન્સ અને ગુનાઓના જે રૂટ છે એને કાપી નાખો. તો જીવ હરિયા હોવે, તો તમારો જીવ છે, સોલ છે, હંમેશા લીલો રહેશે, સુકાઈ જાય. પછી બતાવે છે પાપનું રૂટ ક્યાં છે, પાપનું જળ ક્યાં છે. શીશ કાપી ગુરદિલ બેસન બીજે, વીટળી લઈ માથું કાપો અને તમારા દિલમાં ઇમામને બેસવાની જગા કરો. માથું કાપવું અને ઇમામના નામ ઉપર દેવું એટલે કે પોતાની આખી પર્સનાલિટી, તન, મન અને ધન, ઇટ્સ અ હોલ બીંગ ઇમામને અર્પણ થઈ જવું. એટલે કે જે ઈગો સેન્ટ્રિકપણું છે, જે હું-હુંની ભાવના છે એને છોડી દેવું, દિલમાં ઈગોની ભાવનાને છોડી દેવું, દિલમાં જગા કરવી. પછી ઇમામના માટે જેમ ઇમામ સુલતાન મોહમ્મદ શાહ મા બાપનું ફરમાન છે કે મોટાઈ છોડી દો તો તમારા સીનાની અંદર ઇમામની જગા મળે. પણ તે ક્રિયા તો તમે કરતા નથી, તો ઇમામ તમારા દિલમાં કેમ આવે? મોટાઈ છોડી દો એટલે કે ઈગોનું કોન્શિયસનેસ છે, હું છું એ છોડી દો, ઈગો સેન્ટ્રિક પણ છોડી દો, તો તમારા સીનામાં એટલે દિલમાં ઇમામની જગા મળે. બે જણા ના રહી શકે ના, યા તો હું અંદર હોઉં યા તો ઇમામ હોય. ઇમામ કે છે, ઇમામ ફરમાવે છે બધા પાપની જે મૂળ છે આ ઈગો સેન્ટ્રિક પણ છે, હું પણાની ભાવના છે, હું અને મારું તમારું. આને કાઢી નાખો. શીશ કાપી ગુળ દિલ બેસન દીજે એટલે ઈગોની ભાવનાને, હું પણાની ભાવનાને દિલમાંથી સાવ કાઢી નાખો. દિલ ખાલી કરો, જગા કરો કે ઇમામ પછી એમાં જગા લઈ શકે. તો ગુરનર વેલી હોવે, તો ગુરનર એટલે કે ઇમામ અને પીર, ગુર એટલે કે પીર અને નર એટલે ઇમામ. આજે ઇમામ પોતે ગુર અને નર છે. જમાનો હતો ઇમામ અને પ્રોફેટ હતા. ઇમામ ભલે બાતુનમાં હતા, પ્રોફેટ સાથે હતા. એક જમાનો હતો ઇમામ અને પીર હતા. આજે ઇમામ બે ચીજ છે, ગુર બી છે અને નર બી છે, એટલે કે ઇમામ બી છે અને પીર બી છે. એટલે આમ કરશો ના, ઈગોથી દિલને ખાલી કરશો, ઇમામમાંથી દિલમાં જગા કરશો, તો દિલમાં ઇમામ હોવાથી આ ગુણના હંમેશા તમારો બેલી થશે. દરેક વિથ એવરી વર્ડ, વિથ એવરી થોટ, વિથ એવરી ડીડ ઇમામ તમારી ભેગો થશે. ગુણનર બેલી હોવે. પછી છે એથી ગુણનર બેલી વાત સુહેલી શબ્દ પતિયણા ઇમામનું કોન્શિયસનેસ રહેશે, ઇમામની જગા હશે, તો કે એવા માણસનો આ રસ્તો સેલ્ફ રિયલાઇઝેશન કોરા જવાનો રસ્તો બહુ વહેલી એટલે બહુ સહેલું થઈ જાય છે. ડિફિકલ્ટ નથી થતું પછી, કારણ કે એવરી વર્ડ, થોટ અને ડીડ સાથે પછી અંદરથી ગાઈડન્સ મળે છે. શબ્દ પત્યણા છે, પછી જે શબ્દ છે, ધર્મ છે, બંધુજીની બાબત છે, એની પછી ભાવાર્થ, એની હકીકત સમજાઈ જાય છે. જેવી તે કરણી જીવવું છૂટે, જેવા ડીડથી, જેવા એક્શનથી જીવને લિબરેશન મળે, જીવને મુક્તિ મળે, છુટકારો મળે, એવા કરણી, એવા એક્શન સ્નેહથી, પ્યારથી કરો. એવા એક્શન કરો અને ઇમામને પ્યાર કરતા રહો. કારણ કે તમારા દિલમાં ઇમામની જગા થઈ ગઈ, હવે તમારો દિલી છે. ગુણના તો બધાને છે. એક માણસે શાયરે લખ્યું કે ઇમામ હુસેને સંબોધીને કહે છે કે દરિયા કિનારે માલમ ખરા, માલમ જાને દરિયા મેરા, ડૂબતી लेके मोती नहीं मिला तो मालम बना तो क्या हुआ. આમ તો બધા સ્માઇલી કે છે ગુરનર મારો છે, તો ગુરનર મર્યો છે,
પણ જે ગુણ થકી મારો રસ્તો સેલ્ફ રિયલાઇઝેશન નો સહેલો નથી થતો, તો પછી ગુણ મળ્યો કે ના મળ્યો બધું સરખું છે. જે મોલો કહે છે કે દરિયા કિનારે એક માણસ ઉભો છે, ડાઈવર કે છે જો મારો આખો દરિયો મારો છે, પણ જે ડૂબકી મારીને મોતી લેતો નથી તો એ ડાઈવર થયો કે ના છે બધું સરખું. તો આપણે ઇમામ તો મળ્યું છે, તો ઇમામની જગ્યા દિલમાં કરવી પડશે, તો હંમેશા આપણે દિલ્હી રહેશે. એના પછી છે એચી બાત દોષ નમી ખમી ચાલો લીયો ક્ષમૈયા ફરમાવ્યું છે. એક તો દાસ છો તમે, એટલે કે બોન્ડેજમાં છો, મટીરિયલ બોન્ડેજ છે, ફિઝિકલ બોન્ડેજ છે, પ્રિઝનની માફક દુનિયામાં આ મિટ્ટી સાથે તમે બાંધેલા છો. બીજું દોષ બી છે, એટલે હજી ઇમ્પરફેક્ટ છો, હજી દુનિયા વાતમાં થઈ જાય છે. તો નવી ખમી ચાલો, તો જરા હ્યુમિલિટી સાથે ચાલજો, દુનિયામાં હમ્બલ થઈને ચાલજો, કોઈની ભૂલો નહીં કાઢો, કોઈની નિંદા નહીં કરો, કારણ કે આપણે પોતે હજી દાસ છીએ અને દોષથી એટલે કે ગુનાઓથી ભરેલા છીએ. લીલો ક્ષમૈયા બોલી, અને ક્ષમૈયા એટલે ફોરગિવનેસનું જે ગુણ છે એને તો હંમેશા સાથે રાખજો. કોઈ દિવસ એમ ના કહેવું એ સલારો જે દિલ દુખાઈએ કોઈ દિવસ માફ નહીં કરા, કારણ કે આપણે બી ગુનેગાર છે. એટલે ક્ષમૈયા ફોરગિવનેસનો જે વર્ચ્યુ છે એને હંમેશા જિંદગીના એક મોમેન્ટ તમારી સાથે રાખજો. એક રંગા નર પતિયણા, અને હંમેશા તમારું ઈમાન એક જગાએ રાખજો. ક્યારે તકલીફ પડે, મુશ્કેલ આવે, આસાન નથી થતું કે તારો નાખ્યા બધું કર્યું, હજી મુશ્કેલ છે, તો દોરા ધાગા તાવીજમાં કોઈ મુલા મોલી ફકીરો પાસે દોરા દોરી ના કરવી. એક રંગ રાખો પોતાનો. જેમ કોઈ લખે છે કે તન ઉજરા, કબીર લખે છે તન ઉજરા મન મેલા બદલા તપતી અંગ, ઇષ્ટ તો કાગા ભલા તન મન એક જ રંગ. એ કે છે તમે બદલાને જુઓ, ચાંદ જેવું શરીર કેટલું ઉજળું છે, સફેદ છે, દૂધ મિસાલ. પાણીમાં એક પગ રાખીને એવી રીતે ઉભો છે જયારે મેડિટેશન કરે છે. જેવું આખું શરીર મેડિટેશન નું દેખાવ કરે છે, માણસને થાય છે બગલો કેટલો સાદું છે. તો પાણીમાં અડધી આંખ ખુલ્લી રાખીને ફરતી માછલીઓ ઉપર નજર છે, અને જેવી માછલી દેખાય તો પકડી લે છે. તો પીમાં ફરમાય છે તીસથી તો કાગા ભલા, એનાથી તો કાગરો સારો. અંદર બિકારો ને બહાર બિકારો છે. બગલો ઉપર ધોળો છે તો અંદર તો કારો છે, તો દેખાવ બહુ સારું કરે છે. એક વખત માતા સલામતની તાલિકા મોકલાવ્યા હતા. તો સ્નેક ઇન ધ ગ્રાસ માફક માણસો હોય છે જે માણસોને ઈમાન લૂંટી લે છે. તો તે ફરમાય છે તમારા ઈમાન માટે ખબરદાર રહેજો, એક જ રંગ રાખજો, બે રંગ નહીં કે ઘડીમાં આમ ને ઘડીમાં તે. તેની વાત સહેલી. આવા ઈમાન રાખવા વાળાનો રસ્તો હંમેશા સેલ્ફ રિયલાઇઝેશનમાં રૂહાનિયતમાં આગળ જવા માટે સહેલું થાય છે. मिलो भाई अपना जीवन खास वस्तु चार माणस धड़ो मिलाद भाई पंजे મેળા મેળો. મેળો એટલે આ ગતનો મેળો. જે બી માણસ આ જમાતની સાથે દોસ્તી રાખે છે ને એ કદી પણ પોતાનું રિલીજીયસ લાઈફ માટે અનકોન્શિયસ નથી થતું, અવેરનેસ નથી ગુમાવતો. કારણ કે દિવસના સવાર સાંજ આ ગતના મેળાની સાથે એક અવેરનેસ ક્રિએટ કરે છે કે હું આ બિલોંગ થાઉં છું કે જે જમાત બધાના રૂહાની બચાવો છે, ને આ મારો રૂહાની મા બાપ છે, જ્યાંથી આવ્યા છે અને જ્યાં પાછા જવાનું છે. તો તેમાં ફરમાય છે વિશ્વ સરે છો, ટ્રુ બિલીવર છે તો આ ગતના મેળાથી જુદા ના કરજો,
રોજ રોજ અહીં ભેગા થાજો તમારા જીવડાની ખાતર, તમારા સોલના માટે અહીં ભેગા થાજો ને તો અવેરનેસ ગુમાવશો. ઇમામ બી ફરમાવીએ જમાત ખાનામાં જો તમે રેગ્યુલર નહીં આવો આસ્તે આસ્તે ઈમાન ઘસાઈ જશે, એક દિવસ સાફ ખલાસ થઈ જશે. વોરો વસ્તી 4 માણેક જેવા છે, ઢળોની લાડ. વોરો એટલે અર્ન, કમાઈ કરો 4 ચીજની, સત સવેરી ખમ્યા અને ઈમાન. તમારી જિંદગીમાં 4 વર્ચ્યુઝને ડેવલપ કરો, કલ્ટિવેટ કરો અને 5 ગુણને તમે વાળો. અને 5 જે બેસ્ટિયલ એલિમેન્ટ છે, જાનવરના તત્વો છે, કામ, ક્રોધ, લોભ, મોહ અને મદ. એટલે કે આપણી જિંદગીના લોવર પેશન્સ છે, ગુસ્સો છે, ઇન્ટોક્સિકેશન, ઈગો, પફ ઈગો 3, ગુસ્સો છે, એંગર છે અને લોભ એટલે લસ્ટ. આ 5 ચીજથી દૂર રહેજો અને 4 સારા વર્ચ્યુઝ છે એને ડેવલપ કરો, એને કલ્ટિવેટ કરો તો આ રસ્તો સહેલો થઈ જશે. છેલ્લી કરી છે એથી અપના બાના દૂર છુપાવો, દૂર કા જ્ઞાન સમાવો, નર પીર સાગે પીર શામશ બોયા, સાચા સામે ફરમાય છે તમારા ઉપરના તમામ કરજાઓ, તમામ લેણા દેણીના બંધનથી હવે છૂટા થાઓ. ઇમામ સીતાઓ એક વખત ફરમાવ્યા ઇન્સાન જન્મે છે કે ઘણી જાતના કરજ લઈને આવે છે, તેમાંનું પેલા મોટામાં મોટું કરજ એ છે તમે પાક થાઓ, તમે સાફ થાઓ. કારણ કે જ્યાં સુધી પાક નહીં હોય અને મોટું એક ઈગો ઉભો હશે અને ઈગો સેન્ટ્રિક બની ગયા હશું તો દુનિયાની અંદર બીજા જીવના માટે પણ આપણે ભારરૂપ છે લેતા જ જાશું. જે પોતાના ઈગો માટે જીવે છે, હું માટે જીવે છે, એ હંમેશા કરજ વધારતો જાય છે, બધા પાસેથી લેતો હોય છે, ખુદા પાસેથી બી લે છે, પોતાના ભાઈઓ બહેનો અને ઇન્સાન જાત પાસેથી લે છે, કરજ વધારે છે. તો મોલા ફરમાય પાક થાવ એટલે કે ઈગોના કોન્સેપ્ટને છોડો, બીજાના ખાતર તમે જીવો. લ્યો નહીં, દેવા શીખો હવે, જેથી તમારો ઈગો નીચે જાય અને ગુણ કા જ્ઞાન કમાવો. તો શું થશે? પીર અને ગુણ, પીર અને ઈમાન જે જ્ઞાન, હકીકતી જ્ઞાન આપણને દેવા માંગે છે એ આપણે કમાવી કરશું, અર્ન કરી કરશું. નળ પીર સાદે તો શમ્સ બોલ્યા, તે શમ્સ મા બાપ કે છે હું ઘરે બોલું છું, તમને આ કહું છું તો આ મારું કામ નથી, મારી તાકાત નથી. બાય ધ ગ્રેસ ઓફ ઇમામ, નળ એટલે ઇમામ, બાય ધ ગ્રેસ ઓફ ઇમામ આજે હું આ બોલું છું કે સાચા સ્વામીને આરાધો. જો તમને કોઈનું વર્શિપ કરવું છે, કોઈની બંદગી ઇબાદત કરવી છે, કોઈને ઓબિડિયન્સ કરવી છે તો જોજો સાચો ઇમામને મેળવજો. જેમ નાસર ખુશરુ, હસન બિન સબા એક્સટેન્સિવલી સર્ચ કર્યા હતા, આખરે સાચા ઇમામને ગોત્યા હતા અને પછી એની પ્રમાણ વધારી કર્યા અને એની સાહેબ કર્યા, બંને ઇબાદત કર્યા અને પોતાની જિંદગીના મકસદને પહોંચ્યા હતા. આજે આપણે આ દિનાના મતલબને સમજવાની કોશિશ કર્યા છે તો ઇન્શાલ્લાહ ભવિષ્યમાં જ્યારે જ્યારે આ જ્ઞાન આપણે બોલશું તો આ આપણી સામે હશે અને આ આપણી જિંદગીમાં પણ ઉતારશું તો ઇન્શાલ્લાહ હાજર ઇમામ હંમેશા હંમેશા આપણા રાજી રહેશે. આપણી આ દુનિયા અને પહેલી દુનિયા સુખીને આબાદ કરશે. મોલા પાસે દુઆ માંગીએ આપણે ઈમાન સલામત રખીએ, પોતાને ઝાહેરી બાતોની નૂરાની દીદાર તમે આપને હર સલવાત કરો. अपना पवित्र खुदावंद मौलाना शाह करीम अली सनी हाज़िर मामना पवित्र मुबारक नाम पर सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद. पनाह मांगता हूँ मैं अल्लाह की शैतान मरदूद से. ગુજરાતીની અંદર તરજુમો. બેહદ કૃપાળુ અને દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું.
અને અમે માણસને પોતાના મા બાપનું ભલું કરવાનો હુકમ કર્યો છે. તેને તેની માએ દુઃખ વેચી ગર્ભસ્થાનમાં યાને કે પેટમાં રાખ્યો, અને તેણીએ તેને મહેનતથી જન્મ આપ્યો, અને તેને ગર્ભમાં રહેવાની મુદત અને તેને ધાવણ છોડાવવાની મુદત મળી, કે જે 30 મહિના છે. છેવટે જ્યારે તે પુખ્ત ઉંમરે પહોંચ્યો અને 40 વર્ષની ઉંમરે પહોંચ્યો, ત્યારે તેને કહ્યું કે હે પરવરદિગાર, મને એલ્હામ યાને કે પ્રેરણા કર કે હું તારી બક્ષિસનો ઉપકાર માનું, કે જે તે મારા ઉપર અને મારા મા બાપ ઉપર કરી છે, અને હું એવું સારું કામ કરું કે જે તું પસંદ કરે, અને તું મારા માટે અને મારા બાલ બચ્ચાઓ યાને કે વંશજોની અંદર સલાહ રાખ. ખરેખર હું તારા તરફ ફર્યો છું, અને હું તારા ફરમાનો યાને કે હુકમની અંદર આધીન રહેનારામાંથી છું. હવે તેનો અંગ્રેજીની અંદર તર્જુમો. In the name of Allah, the most beneficent, the most merciful. And we have adjoined on man goodness unto his parents, did bear him his mother with pain, and she delivered him with pain, and bearing him and weaning him is 30 months, until when he attaineth his maturity and reacheth 40 years, saith he, My Lord, arouse me that I may give thanks for thy bounties which thou hast bestowed on me and my parents, and that I may do good which pleaseth thee, and do good unto me in respect of my offspring. Verily, I turn unto thee repentant, and verily I am one of the Muslims. ઉપરોક્ત બંને આયાતોનો ગુજરાતી તર્જુમો. પહેલી આયાત, બેહદ કૃપાળુ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું, અને તારા પરવરદિગારે હુકમ કર્યો છે કે તમે તેના સિવાય કોઈની બંદગી કરો નહીં, અને મા બાપનું ભલું કરો. જો તારી પાસે તે બંનેમાંથી એક અથવા તેઓ બંને વૃદ્ધ અવસ્થાએ યાને કે ઘટપણમાં પહોંચ્યા હોય અને મોહતાજ હોય, તો તેઓ બંનેને ઓફ એટલે કે તિરસ્કારના શબ્દો વાપર નહીં, અને ફિટકારના શબ્દો કહે નહીં, અને તેઓ તરફ મોટે સાદે બોલ નહીં, સખત શબ્દો વાપર નહીં, અને તેઓ બંને સાથે સારા શબ્દ બોલજે. બીજી આયત, અને તેઓ બંને પાસે નમ્રતાથી આંખ માયારૂપણે નીચી નમાવજે, અને કહે કે હે પરવરદિગાર, તેઓ બંનેના ઉપર દયા કર, જેવી રીતે કે તેઓ બંને મને નાનપણમાં ઉછેર્યો છે. હવે તેનો અંગ્રેજીની અંદર તર્જુમો. In the name of Allah, the most beneficent, the most merciful. And commanded thy Lord that thou shalt worship not anyone but him, and goodness to parents, if either or both of them reach old age with thee, utter not unto them even so much as fee, nor chide them, and speak unto them a generous word. And lower unto them the wing of humility out of compassion. And say thou, O my Lord, have mercy on them as they cherished me when I was little. माँ बाप ने भूलशो नहीं, भूलो भले बीजू बधू, माँ बाप ने भूलशो नहीं, माँ बाप ने
ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં, એહ વિસરશો નહીં. દેવો પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનના કાળજા, પથ્થર બની ચૂંદશો નહીં, પથ્થર બની ચૂંદશો નહીં. કાઢી મુખેથી કોળીઓ, મોંમાં દઈ મોટા કર્યા, મોંમાં દઈ મોટા કર્યા. અમૃતણા દેનાર સામે, ઝેર ઉગડશો નહીં, ઝેર ઉગડશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, કોડ સૌ પૂરા કર્યા. એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહીં, કોડ પૂરવા ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેમાં ન ઠર્યા, મા બાપ જેમાં ન ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં, એ માનવું ભૂલશો નહીં. ભીને સુઈ પોતે અને સુકે સુવડાવ્યા આપને, સુકે સુવડાવ્યા આપને. એ અમીમય આંખને ભૂલીને ભીંજળશો નહીં, ભૂલીને ભીંજળશો નહીં. પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર, જેણે તમારા રાહ પર. એ ચાહના રાહ પર કંટક દી બનશો નહીં, કંટક દી બનશો નહીં. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં, એ ભાવના ભૂલશો નહીં. ધન ખર્ચતા મળશે બધું, માત પિતા મળશે નહીં, માત પિતા મળશે નહીં. જગ જીવન એના ચરણની ચાહના ભૂલશો નહીં, ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. કે છે કે
ખુદાવંદ તાલાની અંદર સૂર્યની ગરમી સમાયેલી છે. અગર ખુદાવંદ તાલાની અંદર સૂર્યની ગરમી હોય તો મારી માતાના હૃદયની અંદર ચંદ્રમાની ઠંડક છે. માં સર્વશ્રેષ્ઠ ઉત્તમો ઉત્તમ શબ્દ છે. ખરેખર માં ન હોતે તો મને લાગે છે કે પ્રેમનું નામ આપણે શું રાખત. મને બીજું કોઈ નામ નથી સૂચતું. એ પ્રેમ જે માતાના હૃદયમાં વસી રહ્યો છે એનું એક જ નામ છે અને એ જ નામ એને શોભે છે અને એ છે માં. આજે ગીત હું ગાઈશ એ એક અંજલિ છે મારા ભાઈઓ અને બહેનો કે જેમણે પોતાની માતાઓ ખોઈ નાખી છે. એ લોકો માટે એક અંજલિ રૂપે આજે હું આ ગીત પેશ કરું છું. માફ કરજો, જરા સિરિયસ ટાઈપનું ગીત છે. આશા છે કે આપ એને સમજવાની કોશિશ કરશો. સંકટ વેઠીને મરણા સુધીનું જેણે જીવ તારે દીધો. કેટલું દુઃખ સહ્યું હશે માએ એના બચ્ચાને ઉછેર, બાળ ઉછેર, પછી યુવાન અવસ્થાની અંદર એક વર્ષથી લઈને કેટલાય વર્ષ સુધી એણે કેટલું બધું ભોગ આપ્યું હશે. સંકટ વેઠીને મરણા સુધીનો જેણે જીવ તારે દીધો. માતાનું હૃદય કેવો અને કદીએ મુખથી ના નીકળી સદાય હાની હા. માતાને સુજાવ્યા પછી મારી શું હાલત થાય? આમ રહ્યું કોઈ નહીં કહેનારું અને સૌ મહલા વેરી કહે જાય. હવે થાક્યાનો વિસ્તાનો તું ક્યાં છે મારી મારી આંખો રે માને રે
સુંદરા પણ મોતી રે જળ જળ કણ કણમાં મારી આંખો રે માને જ્યોતિ રે બાળ પડે પીવડાવ્યો રે મો બાળ પડે પીવડાવ્યો રે મો પ્યાલો પાણી તું ક્યાં છે મારી વન જન્મ જેને મળે છે એને મૃત્યુને તો ભેટવું જ જોઈએ. જન્મ્યા સર્જાયા મરવા માત તાત ને ભ્રાત હો જન્મ્યા સર્જાયા મરવા માત તાત ને ભ્રાત પણ મારી સમ દુખિયારી કદી મરશો ના કોઈની મારી સમ દુખિયારી કદી મરશો ના કોઈની ફરી ઝુલાવી ઘોડીએ ફરી ઝુલાવી ઘોડીએ એક હાલ રેડો તો ક્યાં છે મારી વન એકદમ થાકી ગયો ઇન્સાન એની માતાને યાદ કરીને પછી એને એક જ સધિયારો છે, એક જ સહાય એને મળે અને એ નિંદરણીનો સહાય છે. નિંદ્રાને કહે છે કે તું મને આવીને ઘેરી લે કે જેથી હું તારા થકી સ્વપ્નમાં મારી માતાને મળું. કહું છું નિંદરીને દોરતી આવે કહું છું નિંદરીને દોરતી આવે મારી માતાને શોધતી આવે કહું છું નિંદરીને દોરતી આવે મારી માતાને શોધતી આવે સપનામાં છે વચને મરીશ તું ક્યાં છે તું ક્યાં છે મારી વન બગડાના ક્યાં છે મારી ઓ તારી બહેનને મારી જનનીના ક્યાં છે વિસામણ તું ક્યાં છે મારી બીજા વન બગડાના ક્યાં છે મારી આત્મજ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરા કોઈ કાશી અને જોગી થઈ જંગલમાં બસે એને તોય ન મળે અવિનાશી કે જોગી થઈને જંગલમાં વચ્ચે આખી જિંદગી વિતાવવા છતાં પણ એમને અવિનાશી યાને અલ્લાહ યાને એ નૂરની પ્રાપ્તિ થતી નથી. તો એ પ્રાપ્તિ ક્યાં છે? એ હજ ક્યાં છે? યાત્રા ક્યાં છે? ઘરમાં કાશીને ઘરમાં મથુરા ઘરમાં ગાંઠોઈ
જે કઈ કાશી ને મથુરા એ ઘરમાં જ છે. એ ઘરમાં કોણ છે? માતા અને પિતા. ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળનું ગામ રે, મારે નથી જવો તીર્થધામ રે, મારે નથી જવો તીર્થધામ. तीर्थ नहीं आवे काम रे, मार मत भगो
जुग जुगले सतनाम रे मारने की जगो तीरथ धाम रे मारने की जगो तीरथ धाम धर्म साचले धर्म मथुरा धर्म गोकुड़ी गाम रे मारने की जगो तीरथ धाम रे मारने की जगो तीरथ धाम આજે અમુક મારા માલિકોએ ફરમાઈશ કરી છે માના ગીતની. માનું ગીત આજનું જે માનું ગીત હું તમારી સમક્ષ ગાઈશ એના બે વિભાગો છે. પેલો વિભાગ કે જે આપ સૌએ ટેપમાં સાંભળ્યું છે. આ બીજા વિભાગની અંદર માતા પોતાના બચ્ચા પાસે આવે છે, કારણ કે જ્યારે બચ્ચો નીંદરમાં ખોવાઈ જાય છે અને માતાને ભેટી છે નીંદરડી વાતે સ્વપ્નામાં એને મળે છે, ત્યારે એની માતા એને સ્વપ્નમાં મળતા એને શું શું શિખામણો આપે છે એ બીજા ભાગની અંદર આજનું આપની સમક્ષ રજૂ કરીશ. માં શબ્દની વ્યાખ્યા મેં ઘણી વાર કરી છે. મારે એ શબ્દને ઘડી ઘડી ગૂંથવાનું અત્યારે જરૂર નથી લાગતું. આપનો સર્વનો પ્રેમ જ એની સાક્ષી પૂરી છે કે માં શબ્દ કેટલો ઉત્તમ શબ્દ છે. સંકટ વેઠીને મરણા સુધીનો જેણે જીવ તારે દીધું અને કદીએ મુખથી ના નીકળી, અરે સદાય હાની
એટલું કોમળ હૃદય મારી માનું હતું કે મને આદત પડી ગઈ હતી કે જયારે હું કઈ વિનવું 99% તો મને હાનિ જ આશા હતી. હવે એના સુધાર્યા પછી મૌલાની દરગાહમાં ગયા પછી મારી શું હાલત થાય. આવ રહ્યું કોઈ નહીં કહેનારું અને સૌ વાલા વહેરી કહે જાય. હવે થાક્યાનો વિસામ તું ક્યાં છે મારી વન વગડાના તું ક્યાં છે મારી રે બીજા વન વગડાના તું ક્યાં છે મારી રે ઓ ચાંદા મામા બહેનને મારી જનનીના ક્યાં છે વિસામાં તું ક્યાં છે મારી બીજા વન વગડા તું ક્યાં છે મારી રે વિશાળ છે આકાશ વિશાળ છે આકાશ અને વસુંધરા પણ મોટી રે વિશાળ છે આકાશ અને વસુંધરા પણ મોટી રે થડ થડ જડ જડ કણ કણમાં મારી આંખો રે માન રે જ્યોતિ રે. એનો પ્રેમ મળ્યો, બાળકનો પ્રેમ મળ્યો. મેં સર્વ પ્રેમને મેં જોખ્યું, એનો તોલ કર્યો. મેં દુનિયાની અંદર મારી સાથે કામ કરનારા હોય તો જે હોય બધાના પ્રેમને મેં એ ત્રાજવા ઉપર મૂક્યું અને એક બાજુ એ માનું કલેજું મૂક્યું. ખરેખર કહું છું, તમારો દિલ, આપ માતાઓ, આપ પિતાઓ, તમારું દિલ, એનું વજન એટલું બધું ઘણું અને એટલું બધું મને વધારે લાગ્યું કે મારી પાસે એના શબ્દો નથી. વિશાળ છે આકાશ અને વસુંધરા પણ મોટી રે થડ થડ જડ જડ કણ કણમાં મારી આંખો રે માને રે જ્યોતિ રે. બાળપણે પીવડાવ્યો એવો બાળપણે પીવડાવ્યો એવો પ્યાલો પાણી ક્યાં છે મારી માં બીજા વન વગડા નાવા. મૃત્યુ એક એવી વસ્તુ છે કે જે સર્વને ભેટવાની છે. જન્નતે સર્જાયા મરવા
मात तात ने भ्रात हो जन्म्या ते कर जाया मरवा मात तात ने रे भ्रात पण मारी जम दुखियारी कदी मरशो न कोई मारी जम दुखियारी कदी मरशो न कोई